હા બેટા બોલ. મારે ઘડિયાળ જોઈતી હતી, અહીંયા ઘડિયાળ મળશે? અરે બેટા તું છે ને શ્યામ ગિફ્ટ આર્ટિકલમાં આવ્યો છે. અહીંયા 100 રૂપિયાથી લઈ અને 5,000 રૂપિયા 10,000 રૂપિયા સુધીની ગિફ્ટ મળે છે. અને ઘડિયાળમાં તો એટલી વેરાયટી છે ને અમારી પાસે કે તે વિચાર્યું પણ નહીં હોય. આ શ્યામ ગિફ્ટ એન્ડ આર્ટિકલ આ એરિયાની નંબર 1 દુકાન છે. અરે ઘડિયાળ જોઈએ છે ને? ઘડિયાળમાં તો લખલૂટ ઓપ્શન છે આપણી પાસે. ચાલ જો આ ઘડિયાળનો ખજાનો. કઈ પસંદ આવી? અંકલ, આ ઘડિયાળ મને બહુ ગમે, આ બતાવો ને. આ ઘડિયાળ હા. લે આ ઘડિયાળ બસ. અંકલ, આ ઘડિયાળ તો બહુ મસ્ત છે, પણ આની પ્રાઇસ કેટલી હશે? આની પ્રાઇસ બેટા આની 270 ઓનલી, એટલે કે 270 રૂપિયા. અંકલ, આના કઈ ઓછા નહીં થાય? અરે બેટા આમ તો છે ને આ વોચ ખૂબ જ એક્સપેન્સિવ છે, પણ અત્યારે તો તું જાણે છે ને કે બધું ઓનલાઈન પણ મળે છે, એટલે અમે સસ્તું આપીએ છીએ એમ સમજ. અને તું નાનો છે ને એટલે તને 270 રૂપિયા વધારે લાગે, બાકી એકદમ રીઝનેબલ પ્રાઇસ મેં તને કીધી છે. અંકલ, આ ઘડિયાળ તો મને બહુ ગમી, પણ અત્યારે મારી પાસે 270 રૂપિયા તો નથી, એટલે હું આને થોડા દિવસમાં આવીને લઈ જઈશ. આ ઘડિયાળ તમે કોઈને આપતા નહીં. ઠીક છે બેટા, આ ઘડિયાળમાં તારું મન લાગી જ ગયું છે તો લાવ આ ઘડિયાળ તારા માટે સાઈડ પર મૂકી દઉં. બસ એટલે આ સાઈડ ઉપર આ ઘડિયાળ પર તારું નામ લખાઈ ગયું એમ સમજ. શું તમે આ તૂટેલી ઘડિયાળ પહેરો છો? નવી ઘડિયાળ લઈ લો ને. બેટા ઘડિયાળ તૂટેલી હોય કે સારી, એનું કામ છે સમય બતાવવાનું. અરે આ ઘડિયાળ ભલે તૂટેલી રહી પણ હજી સમય તો બરાબર જ બતાવે છે. અને રહી વાત નવી લેવાની, તો જાણે છે ને કે આ ઘરમાં કેટલા ખર્ચાઓ છે. તારો ભણવાનો ખર્ચો, ઉપરથી આ ઘરનો હપ્તો અને બીજા ઘણા બધા ખર્ચાઓ, દાદાની દવા. તો પછી આવતા મહિને જરૂરથી વિચાર કરીશ. પણ પપ્પા, તમે છેલ્લા 4 મહિનાથી કહો છો કે આ મહિને લઈશ, પેલા મહિને લઈશ. હા કહું છું હું તને, પણ અત્યારમાં જો કોઈ વસ્તુને ગોઠવી લેવાથી બધું બરાબર ચાલતું હોય તો એમાં કંઈ વાંધો નથી. ચાલ, તારું ધ્યાન રાખજે ઘરમાં, અને સ્કૂલે સમયસર પહોંચી જજે. હા, ફરિયાદ ના આવે સ્કૂલમાંથી. ચાલ તો સમય થઈ ગયો છે, હું નીકળું. બાય બાય, જય માતાજી. ભાઈ, અમારે અહીંયા પેપરની જરૂર છે. હા છે ને, મારે અહીંયા તો પેકેટ બધા વાળવાના જ હોય. તો આના કેટલા આવશે? ભાઈ આના તો 2 રૂપિયા આવશે, ચાલશે? કઈ નહીં, આપી દો. એ હાર. પપ્પા તૂટેલી ઘડિયાળ પહેરે છે એ મને જરાય નથી ગમતું, એટલે હું આ બધા પૈસા મારા પપ્પાના બર્થડે સુધી સાચવીને રાખીશ.
અને એમને નવી ઘડિયાળ ગિફ્ટ કરીશ. દાદા, મારે તમારી જોડે જરૂરી વાત કરવી છે. જરૂરી વાત કરવી છે? કઈ જરૂરી વાત છે, બોલ. દાદા, મારા પપ્પા આવી તૂટેલી ઘડિયાળ કેમ પહેરે છે? નવી ઘડિયાળ કેમ નહીં લઈ લેતા? તમે તો નવી ઘડિયાળ પહેરો છો. બેટા, તારા પપ્પા છે ને એ પરિવારની જવાબદારીમાં જકડાઈ ગયેલા માણસ કહેવાય. જ્યારે હું તો એક નિવૃત્ત માણસ છું. મેં તારા પપ્પાને ઘણી વખત કીધું કે બેટા, તારે બહાર નોકરીએ જવાનું હોય તો આવી તૂટેલી ઘડિયાળ પહેરવી એને કરતાં તું આ મારી નવી ઘડિયાળ પહેરી લે. તો તારા પપ્પા મને શું કહે કે ના પપ્પા, તમે નવી ઘડિયાળ પહેરો, સારા સારા કપડાં પહેરો તો સમાજમાં અને સંબંધીમાં મારી આબરૂ વધશે. એટલે બેટા, તારા પપ્પા છે ને આપણા બધાનું વિચાર્યા કરે ને એટલે પોતાની માટે કાંઈ નથી કરી શકતો. તો દાદા, હું મારા પપ્પા માટે નવી ઘડિયાળની ખરીદી કરું તો બહુ સારું કહેવાય બેટા, પણ વિચારવાની વાત એ છે કે ઘડિયાળની ખરીદી તું કેવી રીતે કરીશ? તારી પાસે પૈસા ક્યાંથી આવશે? પૈસા વગર ઘડિયાળ થોડી મળે. મેં પેલા બચતના ડબ્બામાં થોડા પૈસા ભેગા કર્યા છે ને, એમાંથી હું પપ્પા માટે ઘડિયાળ લઈ લઉં તો? બહુ સારું કહેવાય, પણ બેટા તને ખબર છે ઘડિયાળ કેટલાની આવે? અને તારા બચતના ડબ્બામાં પૈસા હોય તો કેટલા હોય? 50, 60, 100, 125. બેટા, એટલા પૈસામાં આવી ઘડિયાળ ના આવે. દાદા, તમે કીધું ને એની કરતાં તો વધારે જ થોડા પૈસા છે. તો મારા પપ્પાની બર્થડેમાં હું મારા પપ્પાને નવી ઘડિયાળ આપું તો? હા, બહુ સારું કહેવાય. કંઈ વાંધો નહીં, તું જરૂરથી તારા પપ્પાને સરપ્રાઈઝ આપજે ઘડિયાળની. તારા પપ્પા પણ ખુશ થઈ જશે. હા. અરે, આ તો ખાલી 173 રૂપિયા જ થયા અને પેલા અંકલ તો 270 કહેતા હતા. હવે હું શું કરીશ? કઈ નહીં, એ અંકલની દુકાનની જઈને જોઈ તો લઉં. કદાચ એ અંકલ આપી દે તો. આ વખતે તો ગમે એમ કરીને હું મારા પપ્પાને ઘડિયાળ તો લઈ જ દઈશ. એ કેટલી બધી મહેનત કરે છે પણ કશું પોતા માટે કરતા જ નથી. અંકલ, લે, આવી ગયો બેટા તું. હા બોલ. પેલી ઘડિયાળ મેં સાઈડમાં મુકાવી હતી ને. હા, મેં તો એ ઘડિયાળ તારા માટે સાઈડ પર જ મૂકેલી છે. લેવા આવ્યો છે તું? હા. તો બેટા પૈસા લઈને આવ્યો છે ને? હા અંકલ. બેટા, ઘડિયાળ તો 270 રૂપિયાની મેં તને કહી હતી. આ તો 170 રૂપિયા છે. 100 રૂપિયા ઓછા છે આમાં. આટલામાં તો આ ઘડિયાળ નહીં આવશે બેટા. 100 રૂપિયા ઓછા છે. આપણે 10-20 ઓછા હોતે ને તો હું તારી પાસે લઈ લે. અંકલ, મારી પાસે તો અત્યારે એટલા જ રૂપિયા છે. આપી દો ને, મને ઘડિયાળ બહુ ગમે છે. બેટા, તારી વાત તો સાચી છે, પણ આગળ ખરીદીના ભાવે તું માંગતો હોત ને તો પણ હું તને આપી દેત. પણ આ ખરીદીના ભાવ કરતા 90 રૂપિયા અંદર માંગે છે તું. કેવી રીતે તને આપું? અને જો આવી રીતે બધાને હું મારા દુકાનમાંથી સામાન આપતો રહું તો મારું ઘર કેવી રીતે ચાલે? અંકલ, તો હું 100 રૂપિયા ગમે ત્યાંથી લેતો આવું છું, પણ પ્લીઝ તમે આ ઘડિયાળ કોઈને આપતા નહીં. જો 170 છે ને, 100 રૂપિયા લાવવાની જરૂર નથી. એમાં ખાલી 50 રૂપિયા નાખીને લઈ આવીશ ને તો પણ હું તને આપી દઈશ. બસ. આ વર્ષે હું તમને બધી રીતના ઘડિયાળ ના આપી શકું, પણ આવતા વર્ષે હું તમને
જરૂરથી એક ઘડિયાળ ગિફ્ટ આપીશ. હું તમને પ્રોમિસ કરું છું. પપ્પા, શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. પણ કેમ, શું થયું? આજે અચાનક પગે કેમ લાગ્યું? હેપી બર્થડે પપ્પા. અરે બેટા કિયાન, તને ખ્યાલ હતો કે આજે મારો બર્થડે છે? હા, શું લાવ્યું છે આ? સોરી પપ્પા, મારા પાસે આટલા બધા પૈસા નહોતા ને, તો પણ મેં તમારા માટે આમાં મારા હાથથી વોચ બનાવી છે. આઈ હોપ કે તમને પસંદ આવશે. વોચ? કિયાન, બેસ્ટ પાપા. વાવ, સુપર, ગ્રેટ. ખરેખર દીકરા, તે એક બાપ માટે જે વિચાર કર્યો છે ને, બહુ જ કાબિલે તારીફ છે. હા, માનું છું કે આ વોચ કદાચ મને થશે નહીં, પણ આને બહુ સારી જગ્યાએ સાચવીને રાખીશ. કારણ કે મારા માટે આ દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વોચ છે. આનાથી મોંઘું બીજું કંઈ ના હોઈ શકે. ઇન શોર્ટ, હું જો તને કહું ને દીકરા, તો આ એક દીકરાએ પોતાના પપ્પા માટે બનાવેલું, અને એ પણ જેવું તેવું નહીં, પોતાના નાનકડા અને સુંદર હાથેથી બનાવેલું સૌથી સારામાં સારું એન્ટિક પીસ છે. તો પપ્પા, તમને આ ગમ્યું? બહુ જ, તારા જેટલું જ સુંદર છે. અને બેસ્ટ પાપા, સુંદર લખ્યું છે. બેસ્ટ પાપા એટલા માટે કારણ કે તમે મારા માટે, દાદા માટે અને આ ઘર માટે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું છે. અને દિવાળીમાં જ્યારે તમારા કપડાં લેવાની વાત આવે ને, ત્યારે તમે દર વખતે એમ કહી દો છો કે મારી પાસે તો પેલા જૂના કપડાં છે ને, એને ઇસ્ત્રી કરી દઈશ તો એ નવા થઈ જશે. કાશ તારી જેમ આ બધી વાતો દુનિયાના દરેક દીકરાઓ સમજતા હોય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. એકદમ સાચું કીધું તે બેટા. અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ. સુખી રહે. જો કિયાન બેટા, આપણે કોઈ પણને એક સાચી લાગણી અને એક સાચા હૃદયથી અને સાચા પ્રેમથી કોઈને કાંઈ પણ ગિફ્ટ આપીએ ને, તે લોકોને પસંદ જ આવે. વસ્તુ કેટલી મોંઘી છે અને કેટલી કિંમતી છે આ બધું નથી જોવાનું. બસ આપવાવાળાનો ભાવ કેવો છે ને એ જોવાનું હોય. અને આજે તારા પપ્પાને જે તે આ વોચ આપી ને, આ વોચ મને પણ બહુ ગમી છે. અને તું જોજે, સમય આવીએ એવો પણ એક સમય આવશે કે તું તારા જાતથી તારા પપ્પાને સોનાની વોચ આપીશ. એ તો આપશે જ, મને ખબર છે. અમારો દીકરો ક્યાંય પણ પાછો નહીં પડે. ચાલો, હવે બર્થડે છે તો પછી બેટા, તારી વોચ જોઈને મને એક વિચાર આવે છે. શું? જો વોચમાં તે શું લખ્યું? બેસ્ટ પાપા. મારા માટે પણ એક વોચ બનાવ. બેસ્ટ માય દાદુ. તો હું આ વોચ કાઢી નાખીશ. કેમ નહીં, બનાવી આપશે. હે ને? હવે આજે મારો બર્થડે છે તો પછી બહાર જમવા જવાનું છે કે નહીં? હા, કિયાનને પૂછો. જઈએ. પિઝા ખાવા. હા. ચાલો બેટા, સાચવીને મૂકી દેજે. હા હા, કેમ નહીં. ઇટ્સ અ વન્ડરફુલ ગિફ્ટ ફોર મી. ચાલો, આને મૂકીને આવું. હા, જા. તો જોયું ને મિત્રો, ક્યારેક નાની નાની વસ્તુઓમાં પણ મોટો પ્રેમ છુપાયેલો હોય છે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પરિવાર માટેનો પ્રેમ આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે, અને આ પૈસા તો ખાલી નામના છે.